નવસારી જિલ્લાના વેસમા ગામે સીડીથી નીકળેલા વિશેષ રક્ષા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશની સરહદો પર ફરજ બજાવતી વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવાના હેતુથી આ રથ એક રાખી જવાનો કે નામ અભિયાન અંતર્ગત વેસમાં પહોંચ્યો હતો। સંજીવની યુવા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માધ્યમિક શિક્ષણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા કરી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા। સંજીવની યુવા પ્રતિષ્ઠાનના પ્રતિનિધિ માહિતી આપી શકે કે આ રક્ષા રથ 20 ઓગસ્ટના રોજ સીડીથી પ્રસ્થાન પામ્યો છે। સીડી સ્થિત સાંઈબાબાના પવિત્ર સમાધિને પ્રથમ રાખડી સ્પર્શ કરવાની યાત્રા શરૂ કરવામાં આવી હતી। આ અભિયાન ધારાસભ્ય વિવેકજી કાલેનાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક યોજવામાં આવે છે અને આ તેનું 6ઠું વર્ષ છે। આ વર્ષે રક્ષા રથ કચ્છ ભુજ બોર્ડર પર તૈનાત બીએસએફના જવાનો માટે દેશભરમાંથી એકત્ર કરાયેલી રાખડીઓ લઈને જઈ રહ્યો છે। આ રાખડીઓ જવાનો સુધી દેશવાસીઓના પ્રેમ રક્ષા અને વિશ્વાસનો દોરો પહોંચાડશે। કારણે એ વાયુસેના હોય, નભસેના, સ્થળ સેના અને જલ સેના એમ 3 અલગ અલગ સેનાઓમાં આ રથના રાખડીઓ ત્યાંના જવાનોને બંધાવવાની છે। તો આપણે બધાનો અહીંયા સ્વાગત કરીએ છીએ। સંજીવની પ્રતિષ્ઠાન કરીને ત્યાં એક ઇન્સ્ટિટ્યૂટ છે, જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એના પ્રણેતા આદરણીય વિવેક ભૈયા કોલ્હે, જે ત્યાંના એમએલએ છે, એમએલસી છે, એ આ રથ ચલાવે છે અને દૂર સુધી મોકલે છે। તો આપણે એમનું અહીંયા સ્વાગત કરીએ છીએ અને ભારતના વીર જવાનોને વંદન કરીએ છીએ અને એમને રાખડી મોકલી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમની રક્ષા કરે। આભાર। जी, आपका नाम? मेरा नाम मयूर चोलके है। हम शिरडी से निकले हुए हैं। संजीवनी युवा प्रतिष्ठान के तरफ से एक राखी जवानों के नाम यह उपक्रम लेकर हम आज वेस्पा पहुंचे हैं। यहाँ के माध्यमिक शिक्षण विद्यालय की ओर से हमारा तहे दिल से स्वागत हुआ। इन विद्यार्थियों ने देशभक्तियों के घोषणाओं के साथ बड़े पैमाने में फूलों की बरसात में हमारा स्वागत किया। हम निकले हैं 20 अगस्त को शिरडी से। शिरडी की साईं बाबा की पवित्र समाधि को पहली राखी स्पर्श करते हुए यह रक्षा रथ लेके निकले हैं बॉर्डर की तरफ। इस बार हम जा रहे हैं कच्छ भुज में जो बीएसएफ जवान है उनके लिए राखियां लेके। हमारे जो धारासभ्य जी है विवेक जी कोल्हे, इनके मार्गदर्शन में ये हम तकरीबन 5 सालों से करते आ रहे हैं। ये 6वां साल हमारा है। पिछले साल भी हम गए थे श्रीनगर, जहाँ पर जाते समय तकरीबन 6 राज्यों से गुजरते हुए और 300 जगहों से भी अधिक जगहों पे देशवासियों ने हमारा स्वागत किया। माता बहनों ने उसमें राखियां रक्षा रथ में डाली और वह आनंद जब हम पहुंचते हैं, जब आर्मी के कैंप में पहुंचते हैं और अपने जवानों के हाथ में कलाइयों में वो राखी बांधते हैं, तो उन्हें भी बड़ा गर्व महसूस होता है और उन्हें इस बात की खुशी होती है कि कोई तो भी देश में हमारे लिए प्यार का, रक्षा का, विश्वास का धागा लेके हमारे लिए भेज रहे हैं। यह आनंद की अनुभूति लेने के लिए और जो युवा पीढ़ी है वह जागरूक होनी चाहिए, क्योंकि हमारे जो जवान है वो हर मौसम में खड़े होते हैं, -डिग्री में भी खड़े होते हैं हमारे लिए। वह कोई भी त्योहार में घर पे नहीं होते। तो इसी वजह से हमारा यह प्रयास है, संजीवनी युवा प्रतिष्ठान का यह प्रयास है कि उन सैनिकों को वह प्यार दिया जाए और उन्हें वह विश्वास दिलाया जाए कि हम सब भारतवासी उनके साथ में खड़े हैं। वंदे मातरम। ગત વર્ષે આ રક્ષા રથ શ્રીનગર ગયો હતો, જ્યાં 6 રાજ્યોમાંથી પસાર થતા 300થી વધુ સ્થળોએ નાગરિકોએ રાખડીઓ અર્પણ કરી હતી। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય -डिग्री તાપમાન કે આકરી ઋતુમાં તહેવારો છોડીને સરહદનું રક્ષણ કરતા જવાનો સુધી દેશવાસીઓના પ્રેમ પહોંચાડવાનો છે અને યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડવાનો છે। માધ્યમિક શિક્ષણ વિદ્યાલય વેસ્માના આચાર્યએ પ્રસંગે જણાવ્યું હતું કે શાળા પરિસર માટે ગૌરવની ક્ષણ છે કે રક્ષા રથે અહીં વિરામ લીધો છે। સરહદ પર દેશનું રક્ષણ કરતા જવાનો માટે રાખડીઓ લઈને જતો આ રથ વિદ્યાર્થીઓ માટે દેશ સેવાની જીવંત પ્રેરણા બન્યો છે। ઉમેશ સોની, નવસારી।